સો હાઈ ફ્રેન્ડ્સ, ગુજરાતમાં અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા તરફથી આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં એસસી, એસટી, ઓબીસી, આર્થિક રીતે પછાત વર્ગના તમામ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. અને આ જે આદર્શ નિવાસી શાળાઓ આવેલી છે એમાં તમારે રહેવાનું અને જમવાનું અને શિક્ષણ તમામ પ્રકારની સુવિધાઓ છે એકદમ ફ્રીમાં આપવામાં આવતી હોય છે. તમારે કોઈ પણ પ્રકારનો રૂપિયો છે તે ભરવાનો હોતો નથી. તો એને ફોર્મ ભરવાની માહિતી, અન્ય જે પણ માહિતી છે એની આપણે સંપૂર્ણ માહિતી લેવાના છે. આ ચેનલમાં તમને એડમિશન, સ્કોલરશિપ અને હોસ્ટેલ રિલેટેડ તમામ અપડેટ આવતી હોય છે. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને તમામ અપડેટ તમને મળતી રહે. જે પણ વિદ્યાર્થીઓને વર્ષ 2024-25માં 9 થી 12માં પ્રવેશ મેળવવા માંગતા હોય, એટલે કે ધોરણ 9માં, 10માં, 11માં અને 12મા ધોરણમાં પ્રવેશ મેળવવા માંગતા હોય અને લાયકાત ધરાવતા હોય એ વિદ્યાર્થીઓ પાસેથી 6-5 એટલે કે કાલથી ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થઈ જશે અને છેલ્લી તારીખ 5 જૂન છે તે રહેશે. એટલે કે 6 મેથી લઈ અને 5 જૂન સુધીમાં વિદ્યાર્થીઓને એડમિશન લેવા માંગતા હોય તો ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે. ઓનલાઈન અરજી તમારે કઈ રીતે કરવાનું છે એના પર હું એક લાઈવ પ્રોસેસનો વિડીયો છે તે બનાવી દઈશ. આદર્શ નિવાસી સ્કૂલોમાં ધોરણ 9 થી 12માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. ઓફલાઈન કોઈ પણ પ્રકારની અરજી છે તે કરવાની નથી. જે પણ વિદ્યાર્થીઓ ઓલરેડી આદર્શ નિવાસી સ્કૂલોમાં ભરતા હોય એ વિદ્યાર્થીઓને પર રિન્યુ અરજી છે તે કરવાની રહેશે. અને જે કોર્સમાં એ ઓલરેડી ભણેલા હોય એમાં મિનિમમ એને 50% માર્ક છે તે આવેલા હોવા જોઈએ. આમ આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિ પૈકી અતિ પછીત જાતિના બાળકો, ત્યાર પછી દિવ્યાંગ બાળકો, વિધવાના બાળકો, ત્યક્તાના બહેનોના બાળકો એ વિદ્યાર્થીઓને અગ્રમતા છે તે આપવામાં આવશે. જેમાં ગયા વર્ષના પરિણામમાં ઓછામાં ઓછા એને 45% ગુણ છે તે હોવા જોઈએ. એટલે કે ટૂંકમાં કહું તો જે પણ વિદ્યાર્થીઓ આદર્શ નિવાસી સ્કૂલોમાં ધોરણ 9 થી 12માં એડમિશન લેવા માંગે છે એ વિદ્યાર્થીઓને મિનિમમ 45% છે તે હોવા જોઈએ. એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે કોઈ પણ આવક મર્યાદા નથી. જે વિદ્યાર્થીઓ ઓબીસી કેટેગરીમાં આવતા હોય અથવા તો આર્થિક રીતે પછાત વર્ગમાં આવતા હોય એની જે આવક મર્યાદા છે એ 6 લાખ રૂપિયા રહે છે. એટલે કે વાર્ષિક 6 લાખ અથવા એથી નીચી આવક છે તે હોવી જોઈએ. જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 11માં પ્રવેશ મેળવવા માંગતા હોય એને ધોરણ 10નું રિઝલ્ટ આવી જશે, એની માર્કશીટ આવી જશે, ત્યાર પછી ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે. એ જ્યારે રિઝલ્ટ આવી જશે ત્યારે પણ હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ અપડેટ છે તે કરી દઈશ. હું ડેઇલી જે અગત્યનો અપડેટ છે એડમિશન, સ્કોલરશિપ એ તમામ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હોઉં છું, તો ત્યાં પણ ફોલો કરી લેજો. હવે આદર્શ નિવાસી સ્કૂલો છે ક્યાં ક્યાં આવેલી છે તો અહીંયા તમને એનું લિસ્ટ જોવા મળશે. આ ઉપરાંત પણ આનું જે વધારાનું લિસ્ટ છે કે જે અહીંયા પૂરેપૂરું સ્કૂલોના નામ ન આવ્યા હોય તો એ લિસ્ટ હું વેબસાઇટમાં પણ અપડેટ કરી દઈશ. તો વેબસાઇટમાં જઈ અને તમને લિસ્ટ ત્યાંથી પીડીએફ તમે ડાઉનલોડ છે કરી શકો છો. અહીંયા તમને કુમાર માટે, કન્યા માટે જે માહિતી છે એ જોવા મળશે. જે વિજ્ઞાન પ્રવાહ માટે હશે એ પણ જોવા મળશે અને જે સામાન્ય પ્રવાહ માટે, જનરલ સ્ટ્રીમ માટે હશે એ પણ તમને જોવા મળશે. જે 9 અને 10 માટે જે આદર્શ નિવાસી શાળાઓ છે એની યાદી પણ તમને અહીંયા જોવા મળશે. તમે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે એ ભરી લેશો, ત્યાર પછી તમારે ક્યાંય પણ આનું ફોર્મ છે જમા કરવાનું નથી. તમારે જે ઓનલાઈન જ તમારું મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર કરવામાં આવશે. ઓનલાઈન તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી જાય ત્યાર પછી જ્યારે પણ તમને SMS કે ઈમેલથી માહિતી આપવામાં આવે ત્યારે તમારે લોકોને જે પણ હોસ્ટેલમાં તમે ફોર્મ ભર્યું હોય ત્યાં તમારે રૂબરૂ જવાનું રહેશે અને રૂબરૂ જઈ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે. અને ત્યાર પછી જ્યારે તમને હોસ્ટેલમાંથી કહેવામાં આવે ત્યારે તમારે રહેવા માટે જવાનું હોય છે. આ ઉપરાંત પણ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે એની સંપૂર્ણ અપડેટ હું તમને ઇન્સ્ટાગ્રામમાં અને વેબસાઇટમાં આપતો રહીશ. તો ટૂંકમાં કહું તો કાલથી ફોર્મ ભરવાનું પ્રોસેસ ચાલુ થઈ જશે. આમાં એસસી, એસટી, ઓબીસી, આર્થિક રીતે પછાત વર્ગ, ઈબીસી તમામ પ્રકારના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. અને આ ઉપરાંત પણ બીજી જે અન્ય હોસ્ટેલનો ફોર્મ ચાલુ થશે કે જેમાં પર રહેવાનું અને જમવાનું સંપૂર્ણ ફ્રી હોય છે, તો એના પણ હું અપડેટ છે આપતો રહીશ. અને તમારા લોકોને ફોર્મ કઈ રીતે ભરવાનું છે એના પર હું જલ્દીથી જ વિડીયો છે તે અપડેટ કરી દઈશ. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં.